નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। અરે ન્યાય આપો, ન્યાય આપો, અરે ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। છોટાઉદેપુર બ્રેકિંગ છોટાઉદેપુર ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગ વિવાદમાં યુવરાજસિંહ જાડેજાની એન્ટ્રી, વધારાની ફી, પેનલ્ટી, શિક્ષણ, ભોજન પાણીની અવ્યવસ્થાને લઈ ચાલી રહ્યો છે વિવાદ। વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓ સાથે કરી મુલાકાત, કોલેજના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી તેમની રજૂઆત સાંભળી। વિદ્યાર્થીઓની વેદનાની રજૂઆત કરવા યુવરાજસિંહ જાડેજા કલેક્ટર કચેરીએ પહોંચ્યા। વિદ્યાર્થીઓની સમસ્યાઓનો 15 દિવસમાં નિકાલ નહીં આવે તો યુવરાજસિંહ જાડેજાએ આપી આંદોલનની ચીમકી। કોઈ ભ્રષ્ટાચાર કરતું હોય તેમ જણાય તો એએસબીમાં ફરિયાદ કરવા વિદ્યાર્થીઓને યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું। ફરીથી આજરોજ છોટાઉદેપુર ખાતે માં ગાયત્રી નર્સિંગ કોલેજની અંદર જે વિદ્યાર્થીઓ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે તેને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। ખાસ કરીને જોવા જઈએ તો આ સંસ્થા પાસે બીએસસી નર્સિંગની મંજૂરી જ નથી, છતાં પણ આ સંસ્થાની અંદર બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ છે એ અહીંયા ભણે છે અને પરીક્ષા દેવા માટે જે લક્ષ્મીનારાયણ કોલેજ છે કાયાવરણ ખાતે ત્યાં એને મોકલવામાં આવે છે। વાત બીજી કે અહીંયા જે વિદ્યાર્થીઓ છે એની પાસે જે 35,000 રૂપિયા ફી અને પ્લસ 15,000 જે ફૂડ બિલના છે તે લઈ લગભગ 50,000 એક વિદ્યાર્થી દીઠ માત્ર રકમ ઉઘરાવવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે સાવ ઝીરો છે। હવે જોવા જઈએ તો મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ એ આદિજાતિમાંથી આવે છે, એટલે કે એને ફ્રી સિપ કાર્ડ મળતું હોય છે, છતાં પણ એ વિદ્યાર્થીઓ પાસેથી લગભગ 35,000 જેવી રકમો એ વસૂલવામાં આવે છે। તેની સાથે સાથે જોવા જઈએ તો આની અંદર ખાસ કરીને હોસ્ટેલની જે વ્યવસ્થા છે એ હોસ્ટેલની વ્યવસ્થામાં ડમી વિદ્યાર્થીઓ પણ બેસાડવામાં આવે છે। એટલે ખાસ કરીને કહેવાનું એવું કે હોસ્ટેલમાં હોય 8 વિદ્યાર્થી, પરંતુ જ્યારે કહી શકાય કે હોસ્ટેલ ફી લેવાની હોય ત્યારે એ 50 વિદ્યાર્થીઓની હોસ્ટેલ ફી અને ફૂડ બિલ જે છે એ લેવામાં આવે છે। તેની સાથે સાથે એ જ રીતે ડમી ફેકલ્ટી પણ ઊભા કરવામાં આવ્યા છે, જે ફેકલ્ટી અહીંયા છે જ નહીં એવા ફેકલ્ટીના નામે પૈસા ઉઘરાવવામાં આવે છે। તેની સાથે સાથે અહીંયા જે ફેકલ્ટી છે એ બિન અનુભવી છે, જે ખુદ પોતે નર્સિંગની કહી શકાય કે જે સિનિયર જે ઉમેદવારો છે, સિનિયર જે વિદ્યાર્થીઓ છે એ સિનિયર વિદ્યાર્થીઓને જેને ખુદને કેટી આવેલી છે એ સિનિયર વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક જીએનએમના જે વિદ્યાર્થીઓ છે એને ભણાવી રહ્યા છે। અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓ દ્વારા જે ફરિયાદ મળી એ પ્રમાણે કે વિદ્યાર્થીઓના છેલ્લા 4 વર્ષથી 3 વર્ષથી એ ઓરિજિનલ લિવિંગ સર્ટિફિકેટ હોય, માર્કશીટ હોય, એ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ જે છે જપ્ત કરી લેવામાં આવ્યા છે આ સંસ્થા દ્વારા। મા ગાયત્રી જે સંસ્થા છે તેના દ્વારા ડોક્યુમેન્ટ જપ્ત કરવા એ યુજીસીના કાયદાનું પણ હનન છે, અને તેની સાથે સાથે જે ભારતીય ન્યાય સંહિતા છે અને કાયદાનું પણ આ ઉલ્લંઘન છે। અમે આજરોજ આદિજાતિ કમિશનર કચેરીના મદદનીશ કમિશનરને તેની સાથે સાથે અહીંના જે કલેક્ટર છે કલેક્ટરને મળી અને આ બધી જ બાબતોની રજૂઆત કરવાના છીએ। હાથ ઊંચો કરજો બધા। હવે જે કાયદો છે એ કાયદા પ્રમાણે કોઈના પણ ડોક્યુમેન્ટ યુજીસીના કાયદા પ્રમાણે પણ કયો કે બાય લો એના ક્રોસ વેરીફાઈ કરવા માટે, ક્રોસ ચેક કરવા માટે 1 દિવસ કે 2 દિવસ રાખી શકે, બાકી એનાથી વધારે ન રાખી શકે। તમે કેટલા વર્ષથી અહીંયા છો બધા? અને 3 વર્ષથી તમારા ડોક્યુમેન્ટ ત્યાં જ છે। હવે માની લો કે તમારે કંઈક અચાનક જરૂર પડી એલસી નહીં કે બીજા કોઈ ડોક્યુમેન્ટ, તમે શું કરશો? તમારું કહેશો? તમારું બેન નર્સિંગ આવશે કેટલા મહિનાથી બાકી છે? સર્ટિફિકેટ હજી રજિસ્ટર સર્ટિફિકેટ નથી આવી, બરાબર? આપણી ફોજદારી ગુનો કહેવાય ને, ફોજદારી ગુનામાં વ્યાખ્યામાં આવે। ચલો આ તો નર્સિંગની બીજી બધી બાબતો તો સમજ્યા, પણ આ તો ખરેખર સાવ ખોટું છે। કારણ કે ગેરકાયદેસર રીતે ડોક્યુમેન્ટ રાખવા, ગેરકાયદેસર રીતે સર્ટિફિકેટ નો ઇસ્યુ કરવા, તમારા ઓરિજિનલ સર્ટિફિકેટ રાખી લેવા એ કોઈને પણ હક નથી, અમને પણ હક નથી, કોઈ સંસ્થાને પણ હક નથી, કે કોઈ પણ શિક્ષણ વિભાગની કોઈ પણ બોડી હોય કોઈ પણને હક નથી આમાં। એટલે તમારા બધાને ડોક્યુમેન્ટ લઈ લીધા હોય તો આપણે સીધા જ કલેક્ટરને કહીએ કે અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ એ આ લોકોએ લઈ લીધા છે, અમને અમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપો। અને જ્યારે તમને કોઈ ધમકાવતું હોય તો ત્યારે આપણે કહીએ કે ભાઈ તમે ધમકાવવાનું બંધ કરો। જેના સંચાલક મંડળ છે એ સંચાલક મંડળની અહીંની જે કોલેજ છે એ કોલેજ ખોટી ચાલે છે, કારણ કે એની પાસે બીએસસી નર્સિંગની સત્તા જ નથી। તો એ બીએસસી નર્સિંગ ચલાવે છે કઈ રીતે?
એટલે આપણે આજે એના માટે આવ્યા છીએ કે તમે ખોટું બીએસસી નર્સિંગ ચલાવો છો, કારણ કે બીએસસી નર્સિંગની માન્યતા આ લોકો પાસે નથી. જે ઓલા ભાઈ બીએસસી નર્સિંગ કરે છે એવા 30 લોકો છે, 30 લોકોને લઈ જવામાં આવે છે કાયાવરણ. કઈ સંસ્થા છે? લક્ષ્મીનારાયણ. એ લક્ષ્મીનારાયણ સંસ્થામાં તમારે રહેવાનું, અહીંયા ભણવાનું અને પરીક્ષા દેવા લક્ષ્મીનારાયણમાં જવાની. એટલે આ કેવું? એટલે આ બધું જ બિનકાયદેસર છે. આની બાબતે આપણે આજે અહીંયા નિયામક આદિજાતિ કમિશનર કચેરીને આપણે મળવાનું છે અને કલેક્ટરશ્રીને પણ મળીને કહેવાનું છે કે મારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા લઈ લીધા છે. એટલે અહીંથી આપણે બધા જ હવે સીધા જ ચાલતા કલેક્ટર કચેરી જશું. આપણે કોઈની રાહ નથી જોવાની ને. ઓરિજિનલ છે કેટલી જીએનએમની? 50 છે તો જે પ્રિન્ટ કાઢવાની નહીં પડે ને ઘરેથી ફરાવે છે. તો ફ્રી સિમ કાર્ડની તો આપણે તમારા ખાતામાં પડેલી સીધીમાં જમા જ થઈ જવાની છે. હા, તમે ઇસ્યુ કર્યું હોય તો રાજ્ય સરકારે એક પરિપત્ર હમણાં કર્યો છે કે પ્રિસિપ કાર્ડવાળા વિદ્યાર્થીઓ જોડે સંસ્થા ફી માંગી ના શકે. તમારી શિષ્યવૃત્તિ મોડી આવે તો તમારી જોડે એડવાન્સમાં માંગી લેજે, પહેલાં આપી દો તમે પૈસા. શિષ્યવૃત્તિ નથી આવી તમારી, એવું કરે છે? એવું ના કરી શકે. વિદ્યાર્થીઓ જોડે ફી સંસ્થા માંગવાનો હક નથી, બરાબર? તમારી વહેલી મોડી સરકાર વહેલી મોડી પૈસા આપે તમને, તો એ જ્યારે પૈસા આવે ત્યારે તમારે ભરવાના હોય. એની ફૂડ બિલ લેવા માટે ખોટી હાજરી પત્રક બનાવવામાં આવે છે. ફૂડ બિલ લેવા માટે ખોટા પૈસા ટૂંકમાં સરકારના જે શિષ્યવૃત્તિના જે આવે છે ફૂડ બિલના અને હોસ્ટેલના એ ઉઘરાવવામાં આવે છે. અને હોસ્ટેલની સુવિધા કેવી છે? હોસ્ટેલમાં રહેવા લાયક છે, જર્જરિત છે, સારી છે, કેવી છે? તમે રહેતા હોય તો તમે જ કહો બેન, કેવી છે હોસ્ટેલની વ્યવસ્થા? હોસ્ટેલમાં કેવી વ્યવસ્થા છે બેન? રહેવાનું તો સારું છે પણ જમવાનું એવું નહીં સારું આપતા. પાણીની વ્યવસ્થા? પાણી તો નહીં આવતું. હોસ્ટેલમાં રહે એમને વધારે ટોર્ચર હોસ્ટેલવાળા પર જ કરે છે. આ બધું થયું હતું ત્યારે બી અમને હોસ્ટેલવાળાને સાંજે બોલાવીને 2 કલાક સુધીનો લેક્ચર જ આપ્યો કે તમારે આ બધું તમે કર્યું તો તમારો પ્રોબ્લેમ છે શું છે બધા કર્યું તો હોસ્ટેલવાળાને એ લોકોએ પૂછ્યું તો આવી રીતે સાંજે બોલાવીને ધમકી આપે છે ઘરના ને તૂટેલા છે બાયણાને બધું. અને પાણીની વ્યવસ્થા? હવે માની લો કે કદાચ તમારે આ પ્રેક્ટિસ માટે હોસ્પિટલે જવાનું હોય તો હોસ્પિટલે કઈ રીતે પહોંચો છો? એ તો પ્રાઇવેટ કરે છે, કોલેજનું વાહન જ નહીં. કોલેજનું વાહન નથી? ઓકે, તો તમે શેમાં લઈ જાય તમને ત્યાં સુધીમાં? અને ઇકો કેવી કોઈ વ્યવસ્થા કરે? બરાબર. અને તમારે પરીક્ષા ક્યાં દેવાની? કદાચ માની લો કદાચ તમારે પરીક્ષા આવી તો જાતે જવાનું? ઓકે. જીએનએમ બીએસસી નર્સિંગ કરે છે, બીએસસી નર્સિંગ વાળા તો કઈ જગ્યાએ પરીક્ષા આપો છો? અરે ન્યાય આપો, ન્યાય આપો! અરે ન્યાય આપો, ન્યાય આપો! 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 તો બોલો લડેંગે! ન્યાય આપો, ન્યાય આપો! વિદ્યાર્થીઓને ન્યાય આપો! ન્યાય આપો, ન્યાય આપો! વિદ્યાર્થીઓને नहीं किसी से भीख मांगते, हम तुम्हारा हक मांगते, नहीं किसी से भीख मांगते. न्याय आपो, न्याय आपो! विद्यार्थियों ने न्याय आपो! न्याय आपो, न्याय आपो! विद्यार्थियों ने न्याय आपो! न्याय आपो, न्याय आपो! विद्यार्थियों ने न्याय आपो! विशाल लड़ते जोरों से, हम लड़ेंगे जोरों से, विशाल लड़ते जोरों से. સાધન સહાય આવતી હોય તમારે અલગ અલગથી આવતી નિભાવણી ખર્ચ આવતો હોય એ અલગ અલગ બધું આવતું હોય, બધો જ પૈસા એ લોકો લઈ લે છે. પૂરેપૂરા પૈસા એ લોકો લઈ લે છે. એના સિવાયના કેટલા તમારી ફી જે છે એના સિવાયના બીજા કેટલા લે છે? ફી કેટલી છે? ઓફિશિયલ ફી કેટલી? 50,000 તમારી ઓફિશિયલ ફી છે, સરકારે નક્કી કરેલી. બરાબર. હવે આપણે છે ને જમવામાં કેવું છે? સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, રાતનું જમવાનું? પૌવા હોય સવારે, બપોરે દાળ
બતાડે છે, વાસ્તવિકમાં છે 2 જ રૂમ. અને 2 રૂમની અંદર કેટલી દીકરીઓ રહો છો? 17 રહો છો. અને ટોટલ કેટલા છો? એવું હોય છે કે એ લોકો આવે ને તો આ લોકોનું બિલનું ફોર્મ ભરે ને એ બતાવવા માટે એ લોકો ખોટા અમારા વતી કહેજો કે તો આ વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવ્યા છે અને તમને રજૂઆત કરી મેડમ જે રજૂઆત થઈ છે વિદ્યાર્થીઓની રજૂઆત બાબતે નિવેદન મળેથી અને સંસ્થા વિરુદ્ધ નિયમોનુસાર કાર્યવાહી શું રજૂઆત કરી રજૂઆત અમે સાંભળી છે, લેખિતમાં રજૂઆત આવશે. મેડમ જે રીતે આજે રિસીપ્ટ કાર્ડ અને જે રીતે આ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે, મિલીભગત તમારી થઈ છે એવું પણ આક્ષેપ થયો છે, શું કહેવા એવું છે. છોકરાઓ શું રજૂઆત કરી આપને? છોકરાઓને કુટુંબ બાબતે, રિસીપ્ટ કાર્ડ બાબતે, કોલેજની સુવિધાઓ બાબતે, હોસ્ટેલની સુવિધા બાબતે, એમના ડોક્યુમેન્ટ જમા લેવા બાબતે જે રજૂઆત છે એના અન્વયે કાર્યવાહી કરશે. અગાઉ તમે સંસ્થા દોષી હશે તો કોઈ કઈ કાર્યવાહી થશે? અગાઉ તમારે પણ વિઝિટ લીધી હોવાનું બાળકીઓ કહી રહી છે, તો તમે વિઝિટમાં શું જોયું? વિઝિટ કર્યા છે અને મતલબ જેના મંજૂર કરવા પાત્ર હતા એમના જ થયા છે, બાકીના વિદ્યાર્થીઓને પૂર્તતા માટે અરજીઓ કરે તો બાળકીઓ રજૂઆત ખોટી કરી રહી છે એવું માની શકાય? નહીં, બિલકુલ નહીં. રજૂઆત અમે લેખિતમાં માંગી છે, આપશે તે નિયમોને કાર્યવાહી. એમના પાસેથી ફી કેમ ઉઘરાવવામાં આવી? એ કોલેજનો અને મતલબ પ્રશ્ન છે. અમારો મુદ્દો અહીંયાથી સ્કોલરશીપ છતાં બી વિદ્યાર્થીઓના નિવેદન મળેથી સંપૂર્ણ તપાસ. મેડમ આપનું નામ અને હોદ્દો? હેતલબેન રાવલ, આદિજાતિ વિકાસ અધિકારી. લેજો પ્રવીણસિંહ. રજીસ્ટ્રેશન નહીં થયું, અમારા જોડેથી એક્સ્ટ્રા પૈસા બી લેવામાં આવ્યા છે કે તમારે 15 દિવસમાં રજીસ્ટ્રેશન કરવું હોય તો તમે 6000 રૂપિયા ભરો તો અમે કરી આપશું, 15 દિવસમાં થઈ જશે. પણ અમે પૈસા ભર્યા એક વાર તમારી જોડે કે તમારી ઇન્ટર્નશીપ 6 મંથની આ કરીને અમારા જોડે 5,000 રૂપિયા લે છે એક મંથના, તો ખાલી અમને 5,000 લેશે ને એક જ મંથ અમને પોસ્ટિંગ આપે છે એ લોકો. પછી એ લોકો પાછા કહે કે તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો તમે 6,650 કે વાળું પૈસા આપો એમ. તો અમે બધા આપ્યા 15 દિવસમાં થઈ જશે કંઈ, પણ જો અમારું રજીસ્ટ્રેશન થયું જ નહીં અને હવે પૂરી ફી ભરાવે છે અને એવું કહે છે કે તમારું એટલે તમે ફી ભરો પછી તમારું રજીસ્ટ્રેશન થશે એવું કહે છે. અને અમારે આગળ પોસ્ટ બેઝિક કરવું છે તો આના રજીસ્ટ્રેશન માટે અટકી કે કંઈ કરાર પર નોકરી કરવી હોય તો એના માટે અમારે અટકી છે. આવા એના માટે 1 વર્ષ બગડે અને મેડમ એવું કહે છે કે જે સુધી તમારી સ્કોલરશીપ નહીં આવે તો કંઈ સુધી તમને ડોક્યુમેન્ટ નહીં મળે. પણ અમે અમારા હોસ્ટેલમાં રહેતા નથી તો બિલ ભરી ભરીને એટલે અમારે 2 વર્ષની મારી સ્કોલરશીપ બાકી અને 3જા વર્ષની એ બાકી 2 વર્ષની બાકી બિલના લીધે અટકી છે. અને એવું કે તમારે ડોક્યુમેન્ટ જોતા હોય તો તમારે ઘરેથી લાવી પૈસા ભરી દો, પછી જ્યારે સ્કોલરશીપ આવે ત્યારે તમે લઈ લેજો એવું કે છે. તો અમારે ઘરેથી કઈથી લાવવાના? રિસીપ્ટ કાર્ડમાં પૈસા ભરવાના તો નથી હતા, ઘરેથી નથી આવતા, આવતા જ નથી. છતાંય આ બહેનો તાજની સાક્ષી છે, ખુદ પીડિત છે. અને અહીં આવીએ ને તો એવું કે તમે કોલેજમાં જાઓ, કોલેજમાંથી અમને અહીં મોકલે તો અમારે જવાનું હોય અને પાર્ટનર કેન્સલ અમે સ્કોલરશીપ જમા થઈ જશે એવું કોલેજમાં આ ખરેખર એટલી ગંભીર છે નહીં, આ ગંભીર. હવે આ બહેનો જો કે ને બેન, એટલે હું એવું માનું છું કે ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત ગુનો દાખલ થાય. એવું કેવું છે કે અહીંયા આ બેન પાસે હેતલબેન પાસે ને હેતલબેન અમે અહીંયા આવ્યા હતા ને તો ત્યાં મોકલે છે કે એવું કહે છે કે ખાલી કેન્સલ કરો ત્યારે તમને મળી જશે. ત્યાં જઈએ તો મેડમ કેન્સલ કરતા નહીં. આ બેન આ છોકરાઓ છે, હવે આ નહીં એટલે આ છોકરાઓ તમે એમ કહો છો કે તમે સંસ્થાથી અહીંયા આયા તો હેતલબેન એમ કે છે કે તમે પાછી સંસ્થા જાઓ એ મારો વિષય સર ફોર્મ ભરીને એટલે એવું કે તમે કોલેજમાં જાઓ અને કઢાઈ દો તો મેડમ કાઢે અને પછી મેડમ કે તમારું બેન આ લોકોને નોકરી કરી તો વિકલ્પ શું મને સમજાવો? આ બધાને તો વિકલ્પમાં શું ગણવાનું? આ બે આ બૂન જે છે અમારી અમે ઘેર એડમિશન લઈ પૈસા બી લીધેલા છે. આ બેનને પોસ્ટ બીએસસી નર્સિંગમાં લેવું છે, ઓરિજિનલ
ડોક્યુમેન્ટ આપતા બધાને નથી. લેવું છે એડમિશન, બધાને એટલે લેવાનું પોસ્ટ બીએસસી નર્સિંગમાં લેવું છે, હવે કોઈ એડમિશન આપતા નથી, કરવાનું છે. આમના કલેક્ટરની બી એક જ પિન છે કે રજૂઆત કરો, અમે જોવામાં આવશે. ભલે ગાર્ગીબેનનું એ જ હોય છે, તમે રજૂઆત કરો, જોવામાં આવશે. હમણાં 6 મહિના તો થઈ ગયા રજીસ્ટ્રેશન પછી તો બીજા વર્ષે કરવું પડશે ને. રિસિપ્ટ કાર્ડના એ તો જેટલા લઈ લે છે, પ્લસ અમને પોસ્ટિંગ ફી અને ફર્સ્ટ યરમાં અમારી યુનિફોર્મ ફી, બુક ફી, પેનલ્ટી એ લોકો ગમે એ રીતે પર ડે ના 100 રૂપિયા લઈ લે છે. આજે તમે બાપુ જોડે રજૂઆત કરવા આવ્યા તો શું કીધું મેડમ? તમે મેડમ ને શું રજૂઆત કરી? અમારી મેડમને રજૂઆત એ છે કે જે 12 વાળાનું ફૂડ બિલ છે એ બંધ કરો અને જે અમે હોસ્ટેલમાં રહીએ છીએ એમનું અમારું ફૂડ બિલ પાસ કરો, કારણ કે અમારું 2 વર્ષથી ફૂડ બિલ નહીં આવ્યું અને પ્લસ બીજા બી નથી આવી. 2 વર્ષ થઈ ગયા છે, અમારું પૂરું થવાય છે પણ તમારા ડોક્યુમેન્ટ બી નથી આપતા? હા, મારા ડોક્યુમેન્ટ બી નહીં આપતા એ લોકો. એમની જોડે છે 3 વર્ષ થઈ ગયા એમની જોડે. શું નામ તમારું? રાખરી. બીજું શું તકલીફ પડે છે? ડોક્યુમેન્ટ તો અમારા